ગઈકાલનું જે ટોપિક હતું કેશનું, એ જ ટોપિક હજી આપણે કન્ટિન્યુ કરીશું. એની પહેલા ખાલી બે ડેફિનેશન જોઈ લઈએ. રાઈટ, આરબીઆઈના નજરમાં ખરાબ નોટ્સ અગર હોય છે તો એની બે ડેફિનેશન હોય છે કે ભાઈ એ નોટ્સ કાં તો સોઇલ્ડ નોટ્સ છે કાં તો મ્યુટિલેટેડ નોટ્સ છે. હવે સોઇલ્ડ નોટ્સ એટલે શું છે? સોઇલ્ડ નોટ્સ એટલે કે કોઈ બી જે નોટ્સ છે એ ફાટી નથી ગયું, બટ એ ખરાબ થઈ ગયું છે, એનો રંગ નીકળી ગયો છે, એનું બધું ઝાપું ઝાપું દેખાય છે, માટીવાળું થઈ ગયું છે, કચરોવાળો થઈ ગયો છે. રાઈટ, સો એવા નોટ્સ શેમાં આવશે? એ સોઇલ્ડ નોટ્સમાં આવશે. સોઇલ્ડ નોટ્સમાં અગર બે ભાગ થઈ ગયા છે એના, બટ એ ખરાબ છે, ખરાબ થઈને અગર એના બે ભાગ થઈ ગયા છે તો પણ એના સોઇલ્ડ નોટ્સમાં જ આવશે. રાઈટ, સેકન્ડ વન ઇઝ મ્યુટિલેટેડ નોટ્સ. મ્યુટિલેટેડ નોટ્સ મતલબ એના કટકા થઈ ગયા છે, એના બળી ગયા છે, ઉંદર ખાઈ લીધું છે, 4 થી 5 કટકા થઈ ગયા છે, એક કટકું ખબર નહીં ક્યાં છે. તો એવાને મ્યુટિલેટેડ નોટ્સ કહેવાય છે. હવે આ બંનેનું અગર આપણે રિફંડ જોઈતું હોય તો કઈ રીતનું થાય? અગર સોઇલ્ડ નોટ્સ છે, રાઈટ, અગર સોઇલ્ડ નોટ્સ જઈને બેંકમાં આપણે આપીએ છીએ તો એ બેંકમાં આપણને પૂરેપૂરી વેલ્યુ મળે છે. મતલબ કે અગર આ મારી જોડે જે 50 રૂપિયા છે, અગર આ સોઇલ્ડ નોટ છે અને હું આ બેંકમાં જોઉં છું, હું એમને આપું છું, તો એ મને 50 રૂપીઝની આખી વેલ્યુ આપી દેશે. નાઉ મ્યુટિલેટેડ નોટ્સ. મ્યુટિલેટેડ નોટ્સમાં આરબીઆઈ શું કહે છે કે ભાઈ અગર તમારી જોડે 50 ની નીચેની જે નોટ્સ છે, જેમ કે 1 રૂપિયો, 2 રૂપિયાનો નોટ, 5, 10 અને 20, આ બધાના નોટ્સ, અગર આ બધાના નોટ્સ છે અને તમારી જોડે એ ફાટી ગયા છે ને એવું બધું છે, તો અગર આ જે એરિયા છે, સપોઝ આ ખાલી એઝ્યુમ કરો કે 20 રૂપીસની નોટ છે, અગર આ 20 રૂપિયાની નોટ છે અને આનું જે છે એ આ રીતે ફાટી ગયું છે, આટલો ભાગ છે, મતલબ કે આ 50% કરતા પણ વધારે છે, 50% પણ અગર વધારાની પાર્ટ હોય તો તમને 100% એની વેલ્યુ મળશે. રાઈટ, અગર આનું મારી જોડે અગર 20 રૂપીસ છે, 10 રૂપીસ છે અને એની જે પાર્ટ છે એ 50% થી પણ વધારે છે તો મને આનું આખું મતલબ 20 રૂપીસ આપું છું તો 20 રૂપીસ મળશે. રાઈટ, અગર એનું 50% થી પણ ઓછું પાર્ટ બચ્યું છે, સપોઝ 50% થી પણ ઓછું પાર્ટ બચ્યું છે, તો બેંકના અને આરબીઆઈના નજરમાં આની જે વેલ્યુ છે એ 0 છે. આ તમે જઈને આપશો તો આની કોઈ તમને વેલ્યુ નહીં મળે, એ લોકો લેશે પણ નહીં. ફાઇન, આ હતું ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે આ હતું લેસ ધેન 50, હવે છે મોર ધેન 50 નોટ્સ. મોર ધેન 50 માં શું થયું? 50, 100, 200, 500 અને 2000 નોટ્સ થયા. રાઈટ, હવે આમાં કેવું થાય કે અગર મોર ધેન 50 છે તો તમને 100% મળશે, 40 થી 80% છે તો એમ 50% મળશે. મતલબ કે અગર આ જે મારો નોટ છે, નોટમાં ઓલમોસ્ટ આ 80% છે, રાઈટ, આટલું 80% છે. એટલે હું અગર આ લઈને આટલું અગર ફાટી ગયું છે અને આ લઈને અગર હું જઉં છું બેંકમાં, રાઈટ, એનો મતલબ શું થયું કે આ મારી જોડે છે નહીં આ વાળો પાર્ટ. રાઈટ, સો આ હું લઈને જઉં છું તો બેંક મને 25 રૂપીસ આપશે, હાફ. મને આનું 40 થી અગર 80% સુધીનું અવેલેબિલિટી છે તો એ મને 50% આનું આપી શકે છે, મતલબ 25. 80 થી બી અગર નીચે છે તો એની કોઈ વેલ્યુ નહીં મળે, 0. રાઈટ, આરબીઆઈ અને બેંકમાં બંનેમાંથી કોઈ હેલ્પ નહીં કરી શકે. નાઉ સેકન્ડ ક્વેશ્ચન કે હું આ બધી જે નોટ્સ છે ક્યાં જઈને હું ચેન્જ કરી શકું છું? અગર મારી જોડે મ્યુટિલેટેડ નોટ્સના 5 નોટ્સ છે, અગર મ્યુટિલેટેડ ઓલમોસ્ટ 3 નોટ્સ અલાઉડ કરશે. અગર મારી જોડે 3 નોટ્સ છે તો હું 3 નોટ મારી કોઈ બી બ્રાન્ચમાં જઈને હું ચેન્જ કરી શકું છું. ઠીક છે, 3 થી અગર વધારે છે
તો મારે કોઈ બી કરન્સી ચેસ્ટ વાળી બ્રાન્ચમાં જવું પડે. મોટા સિટીઝમાં કરન્સી ચેસ્ટની એક બ્રાન્ચ તો હોય જ છે, ફાઇન. એ તમારે ત્યાં જઈને ચેન્જ કરવું પડે. જો એ કરન્સી ચેસ્ટ પણ તમને નથી અવેલેબલ તો મોર દેન 3 નોટ્સમાં તમે સીધા આરબીઆઈમાં જઈ શકો છો. આરબીઆઈમાં એક કાઉન્ટર છે જ્યાં સોઇલ્ડ અને મ્યુટિલેટેડ નોટ્સ લેવામાં આવે છે, ફાઇન. આ તમે જ્યારે કેશમાં બેસશો ને ત્યારે આવા આવશે. તમને જે બી કેશિયર હશે ને, કેશિયરને એક મેઝરિંગ ટેબલ આપવામાં આવશે. કેશ મેઝરિંગ ટેબલ આપશે. ટેબલની અંદર તમને મેઝરમેન્ટ આ રીતે સ્કેલ વડે લખ્યું હશે કે આ 20% છે, આ 40% છે, આ 50% છે, આ 80% છે, આ 90% છે. એટલે તમારે શું કરવાનું, અને અહીંયા બીજા અમાઉન્ટ્સ પણ લખ્યા હશે કે કેટલું આપી શકીએ છીએ, કેટલા અમાઉન્ટ્સ આપી શકીએ છીએ, કેટલું વળેલું છે, બે ભાગનું છે કે નહીં. તો આ જે તમારું ચાર્ટ ટેબલ હશે ને, તમારે એની અંદર આ રીતે રાખવાનું. તમે આ રીતે રાખશો તો એ તમને ટેબલ પ્રમાણે દેખાશે. મતલબ આટલું જ છે તો મતલબ 20% છે, આટલું છે મતલબ 40% છે, આટલું છે મતલબ 50% છે. અને ખાલી તમને એમને લખીને દેખાડ્યું છે. સો આજે તમે નોટ્સ કોઈ બી કસ્ટમર્સ લાવશો ને અને તમે એને અગર આ રીતે રાખશો તો તમને એની કેલ્ક્યુલેશન ખબર પડશે કે તમારે આના સામે કેટલું આપવાનું છે, રાઈટ. સો ધીસ વોઝ આ ખાલી મેં તમને બેઝિક ડેફિનેશન કીધું કે સપોઝ તમારા ત્યાં કોઈ દિવસ મ્યુટિલેટેડ નોટ્સ અથવા સોઇલ નોટ્સ લઈને આવ્યો અથવા કે મારે તો બળી ગયા છે નોટ્સ, મારે ચેન્જ કરવું છે, તો એને પહેલા તમારે જોવું પડે કે કેટલા આનું કેટલું એરિયા બળેલી છે અને કેટલા નોટ્સ છે. એટલે 100 બંડલ 100 નોટ્સ લઈને આવે તો 100 નોટ્સ આપણે ના ચેન્જ કરી નાખી શકીએ. આપણે મિનિમમ 3 અને મેક્સિમમ 5 સુધી કરી શકીએ છીએ. બાકી તો એમને કાં તો કરન્સી ચેસ્ટમાં જવું પડે કાં તો એમને આરબીઆઈમાં જવું પડે. સો જ્યાં સુધી 3 to 5 નોટ્સ છે ત્યાં સુધી આપણે કરી શકીએ છીએ, એનાથી વધારે આપણે નથી કરી શકતા. સોઇલ નોટ્સમાં લેસ દેન 50 નોટ્સ કે મોર દેન 50 નોટ્સ કે એવું કંઈ નથી. સોઇલ નોટ્સમાં આપણે પૂરેપૂરું એમને આપી શકીએ છીએ એની વેલ્યુ. આપણે ગઈકાલે વોલ્ટનું સમજ્યા કે વોલ્ટમાંથી કેશ નીકાળવા ટાઈમે શું શું ધ્યાન રાખવાનું હોય છે, કઈ રીતનું કરવાનું હોય છે, કયા કયા રજિસ્ટર્સમાં લખવાના હોય છે. એ જ રીતે કેશ રિસિપ્ટ જ્યારે કરીએ છીએ, મતલબ કે જ્યારે કેશ લઈએ છીએ કસ્ટમર પાસેથી ત્યારે કયા કયા ધ્યાન રાખવાના હોય છે, વાઉચર્સમાં શું ટિક કરવાનું હોય છે, શું ચેક કરવાનું હોય છે, રાઈટ. એ બધી વસ્તુ આપણે એ ટાઈમ પર ગઈકાલના સેશન્સમાં કર્યું હતું. આજે કે મારે જ્યારે કેશ પેમેન્ટ કરવાનું છે ત્યારે મારે કઈ કઈ વસ્તુની યાદ રાખવાની છે. હવે આમાં છે ને એક ફ્યુજિટિવ ઇન્ક કરીને આવે છે. ફ્યુજિટિવ ઇન્ક મતલબ એક કેમિકલ વાળી ઇન્ક હોય છે. એક ફ્રોડ્સમાં એ રીતનું યુઝ થાય કે સપોઝ ચેક લખ્યો છે રીના જોનના નામે, રાઈટ, 5 લાખનો ચેક છે. હવે એ વસ્તુ બીજા કોઈને હાથમાં આવી ગયું, ફ્રોડના હાથમાં આવી ગયું. એ આ ઇન્ક વડે મારું નામ રબ કરીને એનું નામ લખી શકે છે. અને એ આપણે અગર નોર્મલ ચેક જોઈશું તો આપણને એવું લાગશે કે આ તો નોર્મલ ચેક જ છે, આ એમના નામે જ લખેલી ચેક છે. બટ એનો એક પ્રોબ્લેમ એ છે કે તમે એક ડ્રોપ પાણી અગર નાખો ને એની અંદર, મતલબ અગર પાણી યુઝ કરો ને તો એ જે ઇન્ક છે ને કેમિકલ એ ફેલાઈ જશે. ઇન્ક ફેલાશે પણ એ કેમિકલ અલગ કલર નીકળશે, એટલે આખું ફેલાઈ જશે. એ ફેલાઈ જશે ને એટલે એના નીચેનું જે આમ ચેકચાક કરેલી વસ્તુઓ છે ને એ દેખાય આવે. એટલે આ વસ્તુ ફ્યુજિટિવ ઇન્ક વાળું તમને એવું જરાક પણ એમ લાગે ને કે એક તો હાયર અમાઉન્ટ હોય, કંઈક હાયર અમાઉન્ટમાં એવું કંઈ લાગે કે ભાઈ આમાં થોડુંક એક ગડબડ છે તો એ એક ડ્રોપ નાખીને જોઈ લે. પણ એટલું બધું બી ડ્રોપ પર નહીં નાખવાનું કે એ સિરિયસલી ચેક બગડી જાય. ઓકે. સો જ્યારે પણ હવે કસ્ટમર આવે છે પેમેન્ટ માટે, સૌથી પહેલા આપણને ચેક આપે છે. ચેક આપશે આપણને એ જોવાનું કે ચેકની ડિટેલ્સ બધી પ્રોપર છે કે નહીં, મતલબ ડેટ લખ્યું છે કે નહીં, નામ પ્રોપર છે કે નહીં, અમાઉન્ટ અને ફિગર્સમાં મેચ થાય છે કે નહીં. જે ચેક છે એની જે ડેટ છે એ કાં તો 3 મહિના પહેલાની ના હોવી જોઈએ કાં તો ફ્યુચર ડેટ ના હોવી જોઈએ. મતલબ કે અગર આજે 28 ઓક્ટોબર છે, રાઈટ, તો આનાથી 3 મહિના પહેલાની ના હોવી જોઈએ. 27, રાઈટ. અગર આજે આપે છે તો આ ડેટની ના હોવી જોઈએ. એન્ડ અગર આજે આપે છે
તો ફ્યુચર ડેટની પણ ના હોવી જોઈએ. એટલે આ વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે. અને ઘણા લોકો તો ભલે 28 લખતા હોય પણ 28ના 11મા મહિનામાં પહોંચી જાય, આવતા મહિનાના 28 તારીખ, એમને વચ્ચેનું મંથ ભૂલી જાય. અને ઘણા લોકો 28/10/2019માં જીવે છે, રાઈટ? તો ઘણાના આ ક્યારે પ્રોબ્લેમ નથી ખબર? તો જ્યારે ન્યૂ યર હશે, ન્યૂ યર પછી તમને આવા કોઈ કેસીસ જોવા મળશે કે કસ્ટમર ભૂલથી 2021માં એ લોકો 2020 લખીને લઈને આવશે. આ તમે જાન્યુઆરી મંથમાં તમારું જ્યારે પણ કેશનું ડીલિંગ થશે ને, કેશિયર્સમાં જે બી લોકો બી હશો, જાન્યુઆરી મંથમાં તમે આ વસ્તુ જોવા મળશે. તમને ખાલી કેશને નહીં, તમે જ્યારે પણ ઓપરેશન્સમાં બહાર બેઠા હશો ને એ લોકોને પણ, જે લોકો ટ્રાન્સફર્સ માટે ચેક લઈને આવે છે, આરટીજીએસ એનઈએફટી માટે ચેક્સ લઈને આવે છે, તો એ ટાઈમ પર ભી તમે આ મિસ્ટેક્સ તમે જોઈ શકશો કે એ લોકોએ 2020ની જગ્યાએ 2021ની જગ્યાએ 2020 લખ્યું છે, રાઈટ? સો આવું કઈ ચેકમાં છે કે નહીં એ ચેક કરવાનું. અમાઉન્ટ અને ફિગર આ બંને મેચ થાય છે કે નહીં એ જોવાનું. કે એ લોકોએ જે અમાઉન્ટ લખ્યું છે, સપોઝ 50,000 લખ્યું છે, અને જે રિટર્ન ફિગર્સ જે વર્ડ્સમાં લખ્યું છે એ 40,000 લખ્યું છે, કાં તો ઓલું 51,500 લખ્યું છે તો અહીંયા ખાલી 51,000 લખ્યું છે. એટલે આ વસ્તુ તમારે ચેક કરવી પડે કે એમને વર્ડ્સ અને ફિગર્સમાં લખ્યું છે કે નહીં. થર્ડ થિંગ કે સેલ્ફ છે કે પછી થર્ડ પાર્ટી પેમેન્ટ છે. લાઈક અગર હું મારા મમ્મીનું હું લઈને આવી છું ચેક, રાઈટ, અને એની અંદર રીના જોન લખ્યું છે તો મારું આઈડી પ્રૂફ માંગશે કેશિયરને, મારું આઈડી પ્રૂફ માંગવાનું. એ માંગીને એનું ઝેરોક્સ કરી એની કોપી કાઢીને ચેકની જોડે અટેચ કરવાનું અને એની પાછળ લખવાનું કે રિલેશન શું છે, તો કે મધર ડોટર. એ રીતે અગર સેલ્ફ લખ્યું છે, મમ્મીના અકાઉન્ટનું છે, મમ્મી નથી આવી અને હું ગઈ છું, તો એ જે છે કેશિયર એ બંને જણાનું પ્રૂફ માંગશે. મતલબ મારું પણ માંગશે ને મારા મમ્મીનું પણ માંગશે. એટલે મારા મમ્મીનું ઝેરોક્સ હોય, ઓરિજિનલ હોય, એમાં સાઇન કરીને હું લાવું છું અને પછી મારું એમને આપી દઉં, એટલે કોપી કાઢીને એમાં પણ હું સાઇન કરીને એમને આપી દઉં. એટલે મારું એક રિલેશન એની અંદર પણ દેખાય છે. પણ ઘણા લોકો એવું છે કે જ્યાં સેલ્ફ લખ્યું હોય ને પોતે પાર્ટી ના જતા હોય ને તો એ નથી આપતા. જેમ કે ગવર્મેન્ટ બેંક્સ છે, એ બેંક્સ આ વસ્તુ અલાઉડ નથી કરતી. બટ પ્રાઇવેટ બેંક્સમાં અગર આઈડી પ્રૂફ આપણે આપીએ છીએ તો અલાઉડ કરે છે. નવા જે બેંક્સ છે એ અલાઉડ નથી કરતી, કેમ કે એ લોકો હજુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં જ હજુ ક્રિએટ કરે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને જે ઓલરેડી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બીજી છે જે ઓલરેડી સ્ટેન્ડ અપ થઈ ગયેલી છે, એ લોકોને તો આ બધી વસ્તુનો એક્સપિરિયન્સ છે એટલે એ લોકો લઈ શકે છે. બટ લેવામાં પણ એ લોકો એટલું જ પ્રિકોશન્સ જોતા હોય છે. ઘણી વખત એવું થાય કે અગર હાયર અમાઉન્ટ છે, રાઈટ, મોટા અમાઉન્ટ છે, તો એ કસ્ટમરને ફોન કરે છે કે તમે કોઈને આ રીતે મોકલ્યા છે લેવા માટે, આટલું અમાઉન્ટ છે, હું આ બેંકમાંથી બોલું છું, ચેક નંબર આ છે, આ બેન મારી જોડે આવ્યા છે, આ બેનનું નામ આ છે, તો તમે જ એમને મોકલ્યા છે, આમ ચેકમાં સાઇન તમે જ કરેલી છે, રાઈટ? સો એ રીતના પણ ચેક થાય છે. તમારે સિગ્નેચર ચેક કરવાનું કે સિગ્નેચર જે કરી છે આગળ એ પ્રોપર છે કે નહીં, અકાઉન્ટ જોડે મેચ થાય છે કે નહીં. એ જે અકાઉન્ટ નંબર છે અને એ ચેકમાં ડિટેલમાં જે નીચે નામ લખ્યું છે એ પ્રોપર અકાઉન્ટ આપણા જે સિસ્ટમમાં છે એના પ્રમાણે છે કે નહીં, રાઈટ? ચેકની પાછળ કાં તો અકાઉન્ટ હોલ્ડરની સાઇન લેવાની, કાં તો જે આવ્યું છે એમની સાઇન લેવાની. મતલબ મારી મમ્મી પણ સાઇન કરે ચેકની પાછળ અને હું ગઈ હોઉં તો હું પણ સાઇન કરું છું, એટલે મને બી કહે કે તમે પાછળ સાઇન કરી આપો. સો ચેક ખરાબ ના હોવા જોઈએ. જેથી મેં તમને કીધું મ્યુટિલેટેડ નોટ્સ ચાલે, મ્યુટિલેટેડ ચેક્સ નહીં ચાલે. એમાં ફાટેલું ઠીક, બટ એમાં અગર ધૂળ છે, એમાં નથી પ્રોપર દેખાતું, અડધું બેંકનું નામ ઉડી ગયું છે, પેઇંગ નેમ જે લખવાનું હોય છે પેઇંગ નેમ અડધું નથી દેખાતું, એટલે એવા બધા ચેક્સ જે જૂનવાની થઈ ગયા ને, જે પડ્યા પેપર જે પાવડર જેવા થઈ જાય ને, એટલે એવા ચેક્સ નહીં યુઝ કરવાના, રાઈટ? ચેક ઉપર અકાઉન્ટ પેઇંગ ના હોવું જોઈએ. મેં તમને પહેલા બી જ્યારે ટાઈપ્સ ઓફ ચેક્સ આપણે કરતા હતા ને ત્યારે પણ મેં તમને કીધું હતું, ચેકની ઉપર અગર અકાઉન્ટ પેઇંગ છે તો એનો મતલબ એક અકાઉન્ટમાં જશે, એનું કેશ નહીં થાય, એ કેશ કાઉન્ટરમાં યુઝ નહીં કરી શકે. એટલે અકાઉન્ટ પેઇંગ નહીં લખવાનું. આપણે નહીં પણ એમને કહેવાનું કે તમે ના લખશો. અગર લખ્યું હશે ને તો પછી બીજું મંગાવી લેવાનું. કોઈ બી ચેક ચાક થયું હોય ચેકમાં તો પ્રોપર એની ઓથેન્ટિકેશન જોઈએ. મતલબ ઓથેન્ટિકેશન એમની સાઇન જોઈએ. તો સપોઝ કે અહીંયા ડેટ લખી છે, ડેટમાં કંઈક ચેકચાક થઈ છે તો અહીંયા એમની સાઇન કરાવી લેવાની.
અને સપોઝ પાછું અગર જો એની હાયર અમાઉન્ટ હોય અને અમાઉન્ટમાં કોઈ ફેરફાર કરી છે તો બને ત્યાં સુધી ચેક નહીં ચલાવવાનું, એમને કહેવાનું કે તમે બીજી ચેક આપી દો. કેમ કે અમાઉન્ટમાં ફેરફાર ચેક ચાર્જ જો થોડુંક કન્ફ્યુઝિંગ અને થોડુંક રિસ્કી છે. અને એવું કોઈ હોય ને, અગર આપણા બેંકમાંથી બી આપણા સર કે કોઈ વાંધો નહીં કે તું ફોન કરી લે કસ્ટમરને, તો પછી આપણે આ કસ્ટમરને ફોન કરવાનો, એમને પૂછવાનું આ 10 લાખનો ચેક છે, તમે સાઇન કરી છે, આ ભાઈ આયા છે, તમે મોકલ્યા છે, તમે ઓળખો છો, આ જે ચેકચાક થઈ છે તમારાથી થઈ છે, આ એની બાજુમાં જે તમે સાઇન કરી છે ચેકચાક માટેની જે ઓથેન્ટિકેશન કરી છે એ તમારી જ સાઇન છે. ભલે ને એવું કે ઘણા કસ્ટમર એવું ચીડી જાય એમાંથી કે મેડમ ચેક ઉપર અહીંયા સાઇન કરી છે અને આ સાઇન તમને બેને સરખી નથી લાગતી મેડમ, આવું કેમ પૂછો છો, મારી જ સાઇન હોય ને. તો પ્રેમથી અનુસર ફ્રોડ વાળાને છે ને તમારા કરતા તમારી સાઇન છે ને તમારા કરતા પણ સારી રીતે આવડી શકે છે. એટલે અમે છે ને અમારું ડ્યુટી કરીએ છીએ અને તમે છે ને અમે જેટલું પૂછ્યું ને એટલા એનો ખાલી જવાબ આપો. રાઈટ, કે કેશમાં તમે ઓથોરિટી લઈને બેઠા છો, તમારી એક રિસ્પોન્સિબિલિટી છે, એટલે એ રિસ્પોન્સિબિલિટી ઉપર કોઈ કસ્ટમરને ચડવા ના દેતા. રાઈટ, કેમ કે આ વસ્તુ મેં બી બહુ એક્સપિરિયન્સ કરેલી છે. દે લિટરલી આસ્ક કે તમે આ બંને સિગ્નેચર મેચ નથી દેખાતું, મારે તમને ખબર નથી પડતી કે મેચ કરેલી હોય છે, તો કેટલા વર્ષથી આવું છું. એન્ડ એ ટાઈમ પર લિટરલી મેં એમને કીધું સર કે જેમને ફ્રોડ કરવું હશે ને એ તમારા હુબહુ તમારી જ નકલ કરશે, જે તમને નહીં ખબર પડે કે સાઇન તમારી છે કે નહીં. એટલે આ વસ્તુ મને ના સમજાવો તમે કે બંને સાઇન સેમ લાગે છે કે નહીં. કારણ ડિવાઇડ બેંકમાં તો હું તમારા કરતા બી મેં વધારે કામ કરેલું છું. સો આ તો ખાલી એક સિનારીઓ હતો. સો આવું કંઈ થાય ને એટલે પૂછી લેવાનું કસ્ટમરને કે ભાઈ આવું છે કે નહીં, બધું બરોબર છે કે નહીં. રાઈટ, સો ચેકની જે ડિટેલ્સ છે ચેક કરવાની, જેમ કે ડેટ છે, નામ છે, અમાઉન્ટ છે, ફિગર છે, મેચ થાય છે કે નહીં, સાઇન મેચ થાય છે કે નહીં, અકાઉન્ટમાં બેલેન્સ છે કે નહીં. આ ભલે 20,000 લઈને આવ્યા છે બટ અગર ખાતામાં અગર 5,000 જ છે તો નહીં આપી શકીએ. આ વસ્તુ ફિનેકલ જે હશે ને, ફિનેકલ એક સોફ્ટવેરનું નામ છે. મોસ્ટલી બેંક પાસે હોય છે આ સોફ્ટવેર. બહુ ઓછા બેંક હશે જે લોકો આ ફિનેકલ યુઝ નહીં કરતા હોય. રાઈટ, જે ટોપ મોસ્ટ બેંક હશે ને ફિનેકલ નહીં યુઝ કરતી, કેમ કે એના ખુદના સોફ્ટવેર હશે. જે નવા બેંક હશે ને એ લોકો ફિનેકલ યુઝ કરતા હશે. ફિનેકલ જે છે એ એક સોફ્ટવેર છે જેની અંદર એન્ટ્રીઓ લાગતી હોય છે, મતલબ ટ્રાન્સફરની એન્ટ્રી, આરટીજીએસ એનઈએફટી એન્ટ્રી, કેશની એન્ટ્રી. તો આની અંદર તમે જ્યારે ડેબિટ અને ક્રેડિટની એન્ટ્રી લગાડશો ને અને કસ્ટમરના ખાતામાં પૈસા નહીં હોય ને તો પણ એ ડેબિટ થઈ જશે અને તમે એને પૈસા આપી દેશો. પણ એકચ્યુઅલના સિસ્ટમમાં શું છે, તમને સાંજે જ્યારે ટેલી કરશો ને ત્યારે આ 20,000 નો ડિફરન્સ આવશે. કેમ? કસ્ટમરના ખાતામાં તો 20,000 હતા ને તમે એમને આપી દીધું. રાઈટ, પછી એ પ્રોબ્લેમ થઈને એવું થશે કે આપણે પોતાને જ પે કરવું પડશે. એટલા માટે હંમેશા કરવાની પહેલા છે ને, કેમ કે આ ફિનેકલ એક એવી સોફ્ટવેર છે તમને છે નહીં કે ભાઈ પોપઅપ નહીં આપે કે આની અંદર બેલેન્સ નથી, ઇન્સફિશિયન્ટ બેલેન્સ એવું નહીં આપે. બીજા બધા જે છે ફ્લેક્સ ક્યુબ છે, સક્ષમ છે, રાઈટ, એ બધામાં લખીને દેખાડશે કે ભાઈ કસ્ટમર હેવ ઇનસફિશિયન્ટ બેલેન્સ. તો ફિનેકલ અગર તમારા ત્યાં હોય ને તો ચેક કરવાનું પહેલા કે બેલેન્સ છે કે નહીં. અગર બેલેન્સ નથી તો એમને કહેવાનું કે સર બેલેન્સ નથી. ઠીક છે. ચેક નોટ ટુ બી સ્ટીલ, મતલબ કે એ જૂનું અથવા ફ્યુચર ડેટનું ના હોવી જોઈએ. અકાઉન્ટ પે ના હોવી જોઈએ. અમાઉન્ટ અને ફિગર ચેક કરવાનું કે બધા બંને સેમ છે કે નહીં. નોટ ટુ બી મ્યુટિલેટેડ, એક કચરો ના થઈ જવો જોઈએ. ચેક વ્યવસ્થિત હાલતમાં હોવી જોઈએ. કોઈ ઓલ્ટરેશન કર્યું છે તેની ઓથેન્ટિકેશન જોઈએ, મતલબ કોઈ ચેકચાક કર્યું છે તેની સામેની સાઇન જોઈએ. અમાઉન્ટ શુડ બી ઇન લિમિટ. અમાઉન્ટ શુડ બી ઇન લિમિટ નો મતલબ કે સપોઝ તમે 10,000 વાળું અકાઉન્ટ ખોલ્યું છે, સેવિંગ્સ અકાઉન્ટ, અને એમાં તમને લિમિટ મળ્યું છે કે પર મંથ તમે જે છે એ 3 લાખથી વધારે વિથડ્રો ના કરી શકો. 10,000 વાળું અકાઉન્ટ છે સેવિંગ્સ, પર મંથ જે લિમિટ છે 3 લાખ છે કેશ વિથડ્રોનું. એ તમે ગમે તે તમે એટીએમ માં જઈને કરો, ચેક લઈને કરો, ગમે એમ કરો, પણ 3 લાખથી વધારે વિથડ્રો નહીં થાય. હવે કોઈ કસ્ટમર આવ્યું જેને 5 દિવસ પહેલા ઓલરેડી 50,000 એને કરેલી હતી વિથડ્રો, ફાઇન, એના પછી એને પાછું 20,000 કર્યું, એના પછી એમને ફાઇનલી પાછું 30,000 કર્યું, રાઈટ, એન્ડ પછી પાછું આ જેટલું કર્યું ને એટીએમ માંથી કર્યું,
એટીએમ માંથી કર્યા પછી પાછા બ્રાન્ચ પર આવ્યા, બ્રાન્ચ પર આવ્યા, ચેક લઈને આવ્યા, એમને 4.5 લાખ વિથડ્રો કરવા છે. આ વિથડ્રો થઈ જશે, પણ વિથડ્રો કરતા પહેલા એમને કેવું પડશે, એટલે પોપઅપ આવશે કે લિમિટ હેઝ બીન રીચ્ડ. તો તમારે એમને કેવું પડશે કે સર જે તમારું મંથલી લિમિટ છે એ થઈ ગયું છે, મતલબ 3 લાખ યુઝ થઈ જશે હમણાં, એટલે એક્સ્ટ્રા તમે જે કંઈ બી કાઢો છો ને એના તમને ચાર્જીસ લાગશે. ચાર્જીસ દરેક બેંકના અલગ અલગ હોય છે, મતલબ 50 રૂપીઝ પર ટ્રાન્ઝેક્શન. મતલબ અગર આ માણસ આ એક ટ્રાન્ઝેક્શન કરે છે તો એને 50 રૂપિયા લાગશે ટ્રાન્ઝેક્શનમાં, રાઈટ. અગર ખાલી આ એક જ કરે છે તો આખા મહિનાના ખાલી 50 રૂપિયા જ લાગશે, પણ આના સિવાય પણ અગર પછી કરે છે 100 રૂપિયા 200 રૂપિયા એ રીતનું કંઈ કર્યું ને તો પાછું એને 50 રૂપીઝ પ્લસ પર ટ્રાન્ઝેક્શન લાગશે. એટલે આ વસ્તુ એમને કહેવાનું કે તમારી જેટલી લિમિટ હોય ને એટલી જ તમારે કાઢવાની. એટલે જ્યારે પણ તમે આ કેશ ટ્રાન્ઝેક્શન કરો ને અને લિમિટની બિયોન્ડ લિમિટ જતું રહ્યું હોય ને ત્યારે કસ્ટમરને કહેવાનું કે સર આટલી જ લિમિટ હતી, હું તમને આપી દઉં છું, બટ ચાર્જ લાગશે. અગર એ હા પડે ને તો કરવાનું, નકર પછી ત્યાં રહેવા દેવાનું. જ્યારે પણ અગર તમને એવું લાગે કે અહીંયા જે લખ્યું છે એ કાં તો અહીંયા ઉપરની હેન્ડરાઇટિંગ અલગ છે, અહીંયાની હેન્ડરાઇટિંગ અલગ છે, રાઈટ. એટલે અમાઉન્ટ્સની હેન્ડરાઇટિંગ અલગ છે, અહીંયા નામ જે લખ્યું છે ને એ હેન્ડરાઇટિંગ અલગ છે, અથવા આ જે લખ્યું છે એ બ્લુ ઇન્કમાંથી લખ્યું છે અને આ જે નીચે જે બધું અમાઉન્ટ્સ લખ્યું છે ને એ બ્લુમાં જ છે પણ જેલ ઇન્કમાં છે. તો એવું બી તો તમને લાગે ને કે અલગ અલગ ઇન્ક સ્ટ્રક્ચરમાં અલગ અલગ ઇન્ક અલાઉડ નથી, એવું લાગે તો તમારે આને ફોન કરવાનો કસ્ટમરને અને પાછું વેરિફિકેશન કરવાનું કે સર આ તમે આપેલું છે, બે અલગ અલગ ઇન્ક છે, તમે જ સાઇન કરેલી છે, અમને તમે જ મોકલેલો. અકાઉન્ટ હોલ્ડર હશે ને, અગર પોતે માણસ આવ્યો છે ને તો એને ફેસ ટુ ફેસ એમને પૂછવાનું આ જે અકાઉન્ટ છે તમારું જ છે, અકાઉન્ટ હોલ્ડર તમારું જ નામ છે, આ જે નામ આમાં લખ્યું છે સિસ્ટમમાં જે નામ છે તમારું જ નામ છે, ઓકે હા મારું નામ છે, સારું. તો આ જે ચેક લખ્યો છે તમે જ લખ્યો છે, કેમ કે આમાં બે અલગ અલગ મારી ઇન્ક દેખાય છે, મને બે અલગ અલગ હેન્ડરાઇટિંગ દેખાય છે. તો એ હા પડે તો કરવાનું, અને બાજે તો તમારી સામે બાજી લેવાનું, સિમ્પલ, રાઈટ. હેન્ડરાઇટિંગ ફ્યુજિટિવ ઇન્ક જે મેં તમને સૌથી પહેલા કીધું કે ઇન્ક એ તમારે ચેક કરવાનું. આ રીતનું જ્યારે હેન્ડરાઇટિંગ ચેન્જ હોય તો ઇન્ક અલગ અલગ હોય ને ત્યારે પણ આવો શક જાય કે ભાઈ શું છે. અવેલેબિલિટી ઓફ બેલેન્સ ચેક કરવાનું કે એમના બેલેન્સ અવેલેબલ છે કે નહીં. જેટલું મોટું અમાઉન્ટ એટલા વધારે પ્રિકોશન્સ, જેટલું મોટું અમાઉન્ટ એટલું જ વધારે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ આ જેન્યુઇન છે કે નહીં. તમને તમને જરા પણ ડાઉટ જતો હોય ને તો સીધા કસ્ટમરને ફોન કરવાનો, એનો તમને કોઈ ના નહીં પાડે, કોઈ બ્રાન્ચમાં બ્રાન્ચ હેડ પર ના નહીં પાડે, સર્કલ હેડ નહીં ના પાડે, કોઈ તમને ના નહીં પાડે. કેમ કે તમે જે સીટ પર બેઠા છો ને ત્યાંના રિસ્પોન્સિબિલિટી, જવાબદારી અને અધિકાર બંને તમને આપેલું છે. રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી બંને તમારામાં છે, એટલે તમે કોઈને આવી વસ્તુ ના પૂછીને પણ તમે કામ કરી શકો છો. કોલ કરવાનું, વેરિફિકેશન કરવાનું, ક્રોસ વેરીફાઈ કરવાનું, 5 વખત 10 વખત જેટલી વખત તમારે ચેક કરવું હોય ને એ તમે ચેક કરી શકો છો. કેશને ચેક કરવું હોય કેશને ચેક કરી શકો છો, ચેકના ઇન્સ્ટ્રુમેન્ટ્સને ચેક કરવું હોય તો એ પણ ચેક કરી શકો છો. એ પૂરેપૂરી ઓથોરિટી તમારામાં છે, એટલે એવું કંઈ નહીં આવીને કે હા પાછળ વધારે ક્રાઉડ થતું હશે ને તો તમારે એમને જલ્દી સેટલ કરવી પડશે, ફાઇન. બીજું નહીં, બીજા જે અમુક પ્રિકોશન્સ છે જે ધ્યાન રાખવા જેવું છે પેમેન્ટના ટાઈમ પર, દેટ ઇઝ કે સપોઝ કોઈ કસ્ટમરે હજુ નવું અકાઉન્ટ ખોલાયું છે, રાઈટ. નવું મતલબ 6 મહિનાથી જૂનું કોઈ અકાઉન્ટ છે તો એની અંદર હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ અલાઉડ છે, બટ એમાં થોડાક પ્રિકોશન્સ લેવા પડે. પણ એમાં પણ કોલિંગ્સ કરવા પડે કસ્ટમરને કે ભાઈ આ તમારું જ છે કે નહીં અકાઉન્ટ, ઓરલ્સ તમે જ આપેલા કેશ છે કે નહીં, અથવા તમે આપેલા વિથડ્રોલ પેમેન્ટ્સ છે કે નહીં. પણ કેમ કે જે નવું અકાઉન્ટ હોય ને એની અંદર હાયર અમાઉન્ટ ઇઝ એકચ્યુઅલમાં નોટ અલાઉડ, અને જો વધારે પડતું એકદમ કન્ટિન્યુ હાઈ અમાઉન્ટ આવશે ને તો એ અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે આરબીઆઈ તરફથી, પણ સેન્ટ્રલ લેવલ પરથી એ બ્લોક કરી દેવામાં આવશે. એન્ડ એની રીઝન પછી જો એને પાછું એક્ટિવ કરવું હોય ને તો એના ઘણા બધા રિક્વેસ્ટ ફોર્મ લેવાના, એનું રીઝન લેવાનું કે ભાઈ શું કામ મેં કર્યું છે, મારું બિઝનેસ એવું તો શું છે કે મારું આટલું બધું હાયર અમાઉન્ટ જોઈએ છે, અને અગર આ બિઝનેસ એટલું હાયર અમાઉન્ટ વાળું છે તો બીજું ક્યાં અકાઉન્ટ છે તમારું. અગર કોઈ એવું કે મારી જોડે આની પહેલા અકાઉન્ટ નહોતું તો એમાં બીજો પાછું ડાઉટ ક્રિએટ થાય કે એક તો નવું અકાઉન્ટ
બિઝનેસ નવું, અચાનક આટલી પ્રોફિટ, અચાનક આટલા બધા પેમેન્ટ્સ આવે છે, વિથડ્રોલ્સ આવે છે, હજુ આપણી જોડે, આપણા બેંકની જોડે અગર ફર્સ્ટ નવું અકાઉન્ટ હોય પણ એમનું ઓલરેડી અકાઉન્ટ છેલ્લા 5-6 વર્ષથી બીજે કંઈ ચાલે છે, તો એ ક્લેરિફાઈ થાય, સ્પેસિફાઈડ થાય કે ભાઈ એમનું જે ઓલરેડી મતલબ બિઝનેસ તો બહુ જૂનું જ છે, પહેલા તો બીજા બેંકમાં ચાલતું જ હતું, આ તો આપણા બેંકમાં અત્યારે નવું આવ્યું છે, એટલા માટે એ બેંકમાંથી બધું આપણે અહીંયા શિફ્ટ કરી રહ્યા છે. આ લોકો ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલ બધું શિફ્ટ કરી રહ્યા છે. બટ જ્યારે કોઈ એવું કહે ને કે મારું તો સૌ એકદમ નવું જ છે, આટલા વર્ષથી મેં કોઈ બિઝનેસ નહોતું કર્યું, જસ્ટ હમણાં મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, તો મતલબ કે એ ફ્રોડમાં ગણવામાં આવે છે. તો એક ધ્યાન રાખવાનું હોય છે. ચેકની પાછળ એમની સાઇન લેવાની હોય છે. અગર કોઈ કરંટ અકાઉન્ટ વાળા માણસ છે તો એ પોતે નથી અને બીજા કોઈને મોકલ્યા છે, તો ચેકની પાછળ જે અકાઉન્ટ હોલ્ડર છે એમની સાઇન આવે, અને જે લેવા વાળા ભાઈ બેન આવ્યા છે તો એમનું પણ સાઇન પાછળ આવે. જ્યારે પણ તમે કેશ આપો, ફાઇન, જ્યારે પણ તમે કેશ આપો, સપોઝ અગર એમને 10,000 માંગ્યા છે, 10,000ની ચેક છે, ફાઇન, અને તમે આપ્યું છે 2,000 ના 5 નોટ્સ, તો તમે જેટલા પણ નોટ્સ એના હાથમાં આપો ને એની પહેલા જે ચેક છે ને, ચેકની પાછળ આ લખી નાખવાનું કે અમાઉન્ટ માંગ્યા છે 10,000, મેં આપ્યા છે 20,000 × 5, that is equals to 10,000. આ આખું લખવાનું, કેમ કે તમે ક્યારે પણ અગર તમારું શોર્ટ આવ્યું, સાંજના ટેલી ના થયું, તો તમે ચેકની પાછળ તમે જોશો ને તો તમને આ ખબર પડશે કે તમે કેટલા આપ્યા છે અને ક્યાં કોઈ ભૂલ કરી છે કે નહીં આપવામાં. રાઈટ? તો અગર સપોઝ તમે 10,000માં અગર 2,000 વાળા નથી આપ્યા અને 500 વાળા આપ્યા છે, મતલબ કે 2,000 વાળા અગર તમે 4 આપ્યા અને 2,000 વાળા અગર 4 આપ્યા છે તો 8,000, અને 500 વાળા 4 આપ્યા છે, મતલબ 2,000 થયા, 10,000. ફાઇન, આ રીતે પણ થાય. હવે અગર કોઈને તમે 2,000 વાળી નથી આપી ને 100 વાળી આપી, 100 વાળી 100 એટલે એક આખી બંડલ 10,000 થઈ ગયા. તો આખું આ રીતે લખવાનું કે તમે કયા કયા નોટ્સ આપ્યા છે. આની વચ્ચે તમે અગર 20 નો બી કોઈ બંડલ આપી દો ને તો પણ એમાં તમારે લખવાનું કે મેં 20 ના એક બંડલ આપે, એટલે આખું આ રીતે કેલ્ક્યુલેશન, this into this that is equals to this. કેમ કે પછી સાંજે તમને એટલું શું કહેવાય, ટેલી કરવામાં એટલો કોઈ વાંધો નહીં આવે જો અગર શોર્ટ આવ્યો હશે તો. ફાઇન, જ્યારે પણ તમે આની એન્ટ્રી લગાડશો ને, રિસિપ્ટ પેમેન્ટ અથવા રિસિપ્ટની, જ્યારે કેશ લેશો અથવા કેશને તમે આપશો એ ટાઈમ પર અગર એ લેસ ધેન 50 છે, મતલબ કે 1 રૂપીથી લઈને 49,999 સુધીની અગર અમાઉન્ટ છે, તો એ તમે જાતે એન્ટ્રી લગાડશો ને જાતે પોસ્ટ કરી શકશો, તમારીમાં એટલી ઓથોરિટી હશે. બટ અગર કોઈ અમાઉન્ટ મોર ધેન 50 છે, 50 ઓર મોર ધેન 50, તો તમે આની એન્ટ્રી લગાડી દેશો. એન્ટ્રી લગાડશો ને એટલે પછી એ જે વાઉચર અથવા જે ચેક છે ને એ જશે ઓથોરાઇઝેશન માટે, એટલે તમારે આપવા જવાની જરૂર નથી. તમારા કેશ કાઉન્ટરની બહારની સાઈડમાં જે પણ સિક્યોરિટી ગાર્ડ ઉભા હશે ને, કાં તો એ દર અડધો કલાકમાં લઈને જાય અથવા દર 15-20 મિનિટમાં અગર બહુ વધારે પડતું થઈ ગયું હોય તો ચેકિંગ માટે, તો એ બધા એ પોતે લઈને ત્યાં જશે. એ જે સર હશે અથવા કોઈ બી બ્રાન્ચ હેડ કે બ્રાન્ચ ઓપરેશન હેડ અથવા તમારા કોઈ કલીગમાંથી જે સિનિયર હોય એને ઓથોરિટી આપેલી હોય છે. એ લોકોની પણ અલગ અલગ ઓથોરિટી હોય છે કે ભાઈ અગર બ્રાન્ચ હેડ નહીં અને બ્રાન્ચ હેડ નથી, એના સિવાય તમારા કોઈ કલીગમાંથી કરે છે, તો એમને એવું હોય કે 1 રૂપિયોથી લઈને એ 2 લાખ સુધીની જેટલી બી ચેક અથવા વાઉચર હશે તે વેરીફાઈ કરી શકશે. એનાથી બી ઉપર અગર કોઈ હશે તો સેમ 1 લાખથી લઈને 5 લાખ સુધી કરી શકશે. બટ આનાથી વધારે કોઈને ઓથોરિટી CSO ને નથી આપે, મતલબ કસ્ટમર સર્વિસ ઓફિસર વાળાને, તમારા જે કલીગ હશે ને એને નહીં આપે. આનાથી ઉપરાંત જેટલી બી ઓથોરિટી હશે ને, કાં તો બ્રાન્ચ હેડ પાસે હશે કાં તો બ્રાન્ચ ઓપરેશન હેડ પાસે હશે. પણ બ્રાન્ચ ઓપરેશન હેડ જે છે એને બ્રાન્ચ ઓપરેશન હેડ છે એ 1 રૂપિયોથી લઈને એ 1 કરોડ સુધીનું એ કરી શકે છે. અને ઘણી બધી બ્રાન્ચમાં એવું છે કે 1 કરોડથી પણ વધારે એ કરી શકે છે. સપોઝ 2 કરોડ,
એના પછી 2 કરોડથી અનલિમિટેડ બ્રાન્ચ હેડને આપી દે છે કે તમે એ કરો. અચ્છા, આની અંદર જે ક્લસ્ટર હેડ હોય છે, ઠીક છે, એ લોકોને કોઈ ઓથોરિટી નથી ટ્રાન્ઝેક્શન કરવાના, ટ્રાન્ઝેક્શન ચેક કરવાના. ટ્રાન્ઝેક્શન ચેક અને પોસ્ટ ખાલી બ્રાન્ચ હેડ સુધીના લોકો જ કરી શકે છે. એનાથી ઉપરાંત જેટલા લોકો છે ને એ લોકોને ખાલી ટીમ હેન્ડલિંગનું આપેલું હોય છે કે ભાઈ આખું ક્લસ્ટર તમારા અંડરમાં છે, તમે એમને હેન્ડલ કરો, તમારે ટ્રાન્ઝેક્શન્સને વેરીફાઈ કરવાની જરૂર નથી. આ જ્યારે પણ તમે એન્ટ્રી મારો ને એના 15-20 મિનિટ સુધીમાં એમને બ્રાન્ચ હેડ અથવા ઓપરેશન હેડ પાસે એ વાઉચર પહોંચી જવું જોઈએ. કાં તો ત્યાં જે ઓફિસ બોય હોય ને, ઓફિસ બોયને કહેવાનું કે આટલા વાઉચર્સ આપતા જાઓ, એ લોકો કરતા જ હોય છે આ કામ. અથવા જો એ બી ના હોય તો પછી તમારા જે સિક્યોરિટી મેન હોય, જે કાકા હોય, એમને કહેવાનું કે કાકા તમે જરાક એમને આપી દો ને, રાઈટ, તો એ લોકો પણ આપી દેશે ત્યાં વાઉચર્સ. સો એટલું ટ્રાય કરવાનું કે તમારી જોડે જેટલા પણ વાઉચર્સ આવે છે ને, પેમેન્ટ્સના ને રિસિપ્ટના ને, એ છે ને તમારી જોડે ભેગા ના થઈ જવા જોઈએ. કેમ કે આમાં એવા ઘણા કસ્ટમર હશે જે પ્રાયોરિટી કેસના હશે, જેની બહુ ઇમરજન્સી હશે, કોઈકને મેડિકલ ઇમરજન્સી હશે, એ તમને કહેશે કે મેડમ જલ્દી ઓથોરાઇઝ કરાવી દેજો કેમ કે મારે ત્યાં હોસ્પિટલમાં આપવાનું છે. ઘણા કરંટ એકાઉન્ટ વાળા હશે કે અને એ તો સવારમાં આવી જશે જ્યારે ક્લિયરિંગનો ચેક લાગેલો હશે ને, ક્લિયરિંગનો જ્યારે ચેક લાગે ને ત્યારે દરેક બ્રાન્ચનો, સપોઝ સુરેન્દ્રનગરની બ્રાન્ચ છે અથવા રાજકોટની બ્રાન્ચ છે, રાજકોટના બ્રાન્ચની જેટલી પણ ચેક ક્લિયરિંગમાં લાગી હશે ને એની આખી લિસ્ટ આવી જશે એ બ્રાન્ચ પાસે સવારે 10 વાગતા. 10 વાગે એટલે સૌથી પહેલું એમનું એ કામ છે કે એમાં એમને ચેક કરવાનું કે બધામાં બેલેન્સ છે કે નહીં. જો બેલેન્સ નહીં હોય ને તો એ કસ્ટમરે ફોન કરવામાં આવશે કે સર તમારું ક્લિયરિંગમાં ચેક ગયું છે, ક્લિયરિંગમાં છે, બેલેન્સ નથી, કેશ નખાવડાવો જલ્દી, રાઈટ. એટલે એ ટાઈમ પર કસ્ટમર દોડતા બ્રાન્ચ પર આવે, કેશ કાઉન્ટર પર આવે, કેશ કાઉન્ટર પર એ કેશ જમા કરાવે. કેશ જ્યારે જમા કરાવે ત્યારે કે મેડમ જલ્દી કરજો, ક્લિયરિંગમાં ચેક લાગ્યો છે. ક્લિયરિંગમાં ચેક લાગ્યો છે મતલબ કે મારો ક્લિયરિંગનો ચેક આવેલો છે, જલ્દી તમે બેલેન્સનું ઓથોરાઇઝેશન કરાવજો, નહીતર જો બેલેન્સ નહીં ગયું તો જે ચેક છે ચેક બાઉન્સ થઈ જશે. ચેક બાઉન્સ થશે તો શું થશે, બંને પાર્ટીને ચાર્જ લાગશે ચેક બાઉન્સનો. એટલા માટે ઘણા કસ્ટમર બહુ જલ્દી સવારના આવી જતા હોય છે. એટલે મેં કીધું કે જ્યારે પણ કેશ કાઉન્ટર ખુલવાનો ટાઈમ હોય ને એના 15-20 મિનિટ પહેલા કેશિયરને રેડી બેસવાનું, બધું સ્ટેમ્પ્સ, એના બધા સ્ટેમ્પ્સ ને બધું લઈને. જ્યારે પણ પેમેન્ટ માટે આવે છે તો એનું જે ચેક છે, ચેકમાં સ્ટેમ્પ કયા લાગશે, મતલબ કે તમે એન્ટ્રી મારી દીધું, ફાઇન, કેશ રેડી છે, કેશ આપી દીધું, એના પછી કયા સ્ટેમ્પ લાગશે. ચેકની ઉપર કેશ પેડ નો સ્ટેમ્પ લાગશે. કેશ પેડ ની અંદર ડેટ હોય, આજની ડેટ હોય અને કેશ પેડ એમ લખ્યું હોય અને તમારી સાઇન કરવાની જગ્યા હોય. કેશ પેડ નું સ્ટેમ્પ મારવાનો. યુવી લેમ્પ કે તમે ચેક જે છે એ યુવી લેમ્પમાં તમે ચેક કર્યું છે, એ હું ભલે લોકો 500 રૂપિયા પણ લેવા હતા ને તો પણ હું ચેક કરતી, બટ આઈડિયલી એવું હોય છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યા છે, મતલબ અકાઉન્ટ હોલ્ડર પોતે નથી આવ્યા તો 20,000 ઉપર જે હોય ને, 10,000 ઉપર અગર બીજા કોઈ વ્યક્તિ આવ્યા છે તો એ ચેકને ચેક કરવાનું જ યુવી લેમ્પમાં. પોતે માણસ આવ્યા છે અને અગર ચેક 50,000 થી ઉપરનો છે તો ચેક કરવાનો, ફાઇન. પણ હું 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા પણ અગર કોઈ લેવા આવતું ને ચેક તો પણ હું ચેક કરતી હતી. એ મારા સેફટી માટે છે. તમારું તમને ડિપેન્ડ છે તમારે જે રીતે કરવું હોય. સો એ જે યુવી લેમ્પ તમે ચેક કર્યા પછી યુવી લેમ્પ મારવાનો. તમે એવું ના કરતા કે યુવી લેમ્પ ચેક નથી કર્યું ને એમને યુવી લેમ્પનો સ્ટેમ્પ મારી દીધો છે. કેમ કે ઓડિટર જ્યારે પણ આવશે કેશ વાળાની કેમેરા ચેક કરશે અને એ રેન્ડમલી, જે રીતે રિસ્ક કન્ટેનમેન્ટ યુનિટ છે RCU, રેન્ડમલી કોઈ પણ એક ફોર્મ લઈ લે અને ચેક કરે અને માણસોને મોકલી દે ચેક કરવા માટે. એ જ રીતે આપણા કોઈ પણ દિવસનું એક કેમેરા ફૂટેજ લઈ લેશે. એ ફાસ્ટ એવું હશે તો ફાસ્ટ ફોરવર્ડમાં છેલ્લા 6 મહિનાના જોશે કે હું ચેક કરું છું કે નહીં, ગણીને આપું છું કે નહીં, સ્ટેમ્પ પ્રોપર માર્યું છે કે નહીં, બીજા બધા કેશને મિક્સ ડેસ્ક ઉપર મિક્સ કર્યું છે કે નહીં, ડેસ્કને એમને મૂકીને હું પાછળ કંઈક લેવા ગઈ છું, કસ્ટમર ત્યાં સામે ઊભા છે એવું છે કે નહીં, હું મારું કેબિન બંધ કર્યા વગર ગઈ છું એવું કંઈ છે કે નહીં. આવા બધા જે વસ્તુઓ છે એ કેમેરાથી એ લોકો ચેક કરતા હોય છે, ફાઇન, ઓડિટર્સ. જો એને આવી કોઈ ભૂલ દેખાડી તો બ્રાન્ચમાં નોટિસ આવશે. ઓકે, સો જ્યારે પણ ચેક લો એટલે યુવી લેમ્પ ચેક કરીને પછી યુવી લેમ્પનો સ્ટેમ્પ અને ફાઇનલ સિગ્નેચરનો સ્ટેમ્પ મારવાનો કે મેં સિગ્નેચર વેરીફાઈ કર્યું છે. આ 3 સ્ટેમ્પ મેઇનલી આવે છે, ફાઇન. અને એના પછી એનું ઓથોરાઇઝેશન માટે આપી દેવાનું. સો અને જ્યારે પણ કોઈ કસ્ટમર હોય, ફાઇન, જ્યારે હાયર અમાઉન્ટ એમને વિથડ્રો કરવાનું હોય ત્યારે કસ્ટમરને સપોઝ 5 લાખથી વધારે છે
તો એમને અગાઉથી કેવું પડે, બેંકને વ્યવસ્થા કેવી પડે કે ભાઈ તમે વ્યવસ્થા કરીને રાખજો, મારે કાલે 5 લાખ રૂપિયા જોઈશે. કેમ કે મેં તમને કીધું કે બધી અલગ અલગ બ્રાન્ચની જે શું કહેવાય એમનું જે કેપેસિટી છે, વોલ્ટની કેપેસિટી અલગ અલગ છે. કોઈકને 10 લાખ છે, કોઈકને 5 લાખ છે, કોઈકને ખાલી 2 લાખ છે. તો એવા નાના અગર અમાઉન્ટ કેપેસિટી વાળા બેંકને, બ્રાન્ચને એમની પાસેથી લેવાનું હોય તો અગાઉથી એમને કેવું પડે કે ભાઈ 5 લાખ રેડી રાખજો, હું કાલે લેવા આવીશ. તો બેંક શું કરશે, બેંક કરન્સી ચેસ્ટ વાળાને કહેશે, એટલે મેલ કરશે રાતના સાંજે, એટલે બીજા દિવસે જે સવારે કરન્સી ચેસ્ટ વાળા આપવા આવે ને પૈસા, એમાં એક્સ્ટ્રા 5 લાખ અથવા જેટલા બી હોય એ મંગાવી લે. એના માટે કસ્ટમરને, હવે કસ્ટમર સપોઝ આજે અત્યારે આવ્યો છે, મારે અત્યારે જ જોઈએ છે 5 લાખ, તો મારી જોડે અત્યારે 5 લાખ ના હોય તો પછી એમને થોડી વેઇટ કરવી પડે કે બીજા કોઈ કસ્ટમર જે પૈસા લઈને આવ્યા છે એ કસ્ટમરના બધા પૈસા હું ભેગા કરું, એમાંથી અગર 5 લાખ નીકળતું હોય ને તો હું એમને આપી શકું. આમાં ભૂલ કસ્ટમરની છે. એકચ્યુઅલમાં ભૂલ બેંકની કહેવામાં આવે છે કે બેંક પાસે આટલા કેશ નથી હોતા, પણ બેંકની દરેક બ્રાન્ચની એક કેપેસિટી હોય છે, એના પ્રમાણે જ એ કેશ રાખી શકે છે. અને કરન્સી ચેસ્ટમાં પણ બિનજરૂરી કરન્સી ચેસ્ટમાંથી એક્સ્ટ્રા કેશ લાવીને કોઈ ફાયદો થયો, કોઈ કામ છે નહીં. એટલા માટે કસ્ટમરને કહીએ છીએ કે તમે અગર એક્સ્ટ્રા આટલા બધા વધારે અમાઉન્ટ જોઈએ છે તો પ્લીઝ અગાઉથી કહી રાખજો. સેકન્ડ થિંગ, કરંટ અકાઉન્ટ વાળાને વાર્ષિક એક રિક્વેસ્ટ ફોર્મ કસ્ટમર એમને બેંકમાં જમા કરાવવાનું હોય છે. એ ફોર્મમાં શું લખ્યું હોય છે, કંપનીના લેટર હેડ ઉપર હોય છે. કંપનીના લેટર હેડ ઉપર એવું લખ્યું છે કે મારું આ અકાઉન્ટ છે, એનું નામ આ છે, તમારા બ્રાન્ચમાં છે, ફાઇન, અને હું મારું આટલા ટાઈમથી મારું અકાઉન્ટ છે તમારે ત્યાં, મારું જે બિઝનેસ છે એ આનું બિઝનેસ છે, જેની કારણે મારે જે પેમેન્ટ કરવાનું હોય એ પેમેન્ટ વધારે હોય છે. મતલબ હું 10 ના નોટ લાવીશ, હું 50 ના નોટ લાવીશ, મારે બીજા ચિલ્લર નોટ્સ હોય છે એ વધારે હશે. સપોઝ એક દિવસમાં 20-20 લાખ હું જમા કરીશ, રાઈટ? તો આવા બધા રીઝન્સ હોય છે, એ એમને વર્ષમાં એક વખત બેંકમાં સબમિટ કરવું જ પડે. મોસ્ટલી બધા એવું કહે છે કે એપ્રિલ મહિનામાં કરો, મતલબ ન્યૂ ફિનાન્શિયલ યર જ્યારે આવે ત્યારે આ લોકોને એ રિક્વેસ્ટ ફોર્મ જમા કરાવવાનું હોય છે. એટલા માટે કેમ કે જ્યારે પણ કસ્ટમર વધારે અમાઉન્ટ જમા કરાવે અને એની રીઝન ના ખબર હોય બેંક વાળાને કે ભાઈ આટલા બધા અમાઉન્ટ શું કામ જમા કરાવે, 10 લાખથી ઉપર, 20 લાખ, 50 લાખ, ઘણા લોકો 1-1 કરોડ લઈને આવતા હોય છે, રાઈટ? સો જ્યારે આવું કોઈ ડિપોઝિટ કરે ત્યારે આપણને ના ખબર હોય કે આ શું કામ કરાવે છે. એ ટાઈમ પર એમને વારંવાર રીઝન વાળી લેટર ના લાવવું પડે એના માટે એ વર્ષમાં એક વખત એ લઈને રિક્વેસ્ટ લેટર લઈને બેંકમાં જમા કરાવી દે છે. આવા જો 2-3 પોઈન્ટ છે દેટ ઇઝ રિલેટેડ ટુ કરંટ અકાઉન્ટ, બટ એ ડીડી ચેક એની માટેનું છે. એ હું તમને હમણાં ડિલિવરેબલ્સ જ્યારે આપણે ટોપિક લઈશું ને ત્યારે હું તમને સમજાવીશ કે સિક્યોરિટી કઈ રીતે, પેટી પેકમાં કઈ રીતે ડેબિટ કાર્ડ રાખે છે જે કસ્ટમર સર્વિસ ઓફિસર્સ છે. પહેલા આપણે કેશનું પતાવી દઈએ, ફાઇન. સો એ આખા વર્ષનું એમને એ જમા કરાવવાનું હોય. જો એમને ના જમા કરાવ્યું હોય ને તો અગર સપોઝ 10 લાખ છે અને એમના અકાઉન્ટમાં અગર પાન કાર્ડ નથી, એ સેવિંગ હોય કે કરંટ હોય, પાન કાર્ડ નથી રજીસ્ટર, તો એમને એક તો પાન કાર્ડ રજીસ્ટર પહેલા કરાવવું જ પડશે, એના પછી બધા ટ્રાન્ઝેક્શન થશે. સો એક તો પાન કાર્ડ કરાવવું પડશે અને પાછું એમનું એક લેટર લઈને આવવું પડશે દર વખતનું. એટલા માટે કહીએ છીએ કે વર્ષમાં એક વખત એ લેટર આપી દેવાનું. સો 5 લાખથી અબવ નવા અકાઉન્ટ્સમાં અલાઉડ છે, બટ થોડુંક રિસ્કી છે, એટલે કેશિયરને થોડું ધ્યાન રાખવું પડે. પણ પોતાનું ચેકિંગ્સ બધી જે કરવાની હોય, ફોન કોલ્સ હોય કે અકાઉન્ટ ચેકિંગ હોય, એ બધું ચેક કરવું પડે. ચેકની પાછળ સાઇન લેવામાં આવે છે કે જે કોઈ બી આયા છે વ્યક્તિ, ભલે અકાઉન્ટ હોલ્ડર પણ હોય તો બી પોતાની સામે એક ચેકની પાછળ ભલે એમને એક સાઇન કરી હોય તો પણ બીજી સાઇન કરાવવાની જ આપણી સામે. એટલે પછી આપણે મેચ કરી શકીએ કે આગળ પાછળ અને જે સિસ્ટમમાં કરી છે સાઇન, બંને ત્રણેય સેમ છે કે નહીં. ચેકની પાછળ જે ડિનોમિનેશન લખવાની હોય છે આ ભૂલ્યા વિના લખવાનું, પણ નકર કોકદી કે ટેલી નહીં થયું તો આપણને ખબર નહીં પડે કે અગર આ માણસ 2000 રૂપિયા લેવા આવ્યો હતો તો મેં એને 2000 ની નોટ આપી કે 500 ની નોટ આપી કે 100 ની નોટ આપી, રાઈટ? એની માટે આ વસ્તુ ટેલી રેકોર્ડ કરવું જરૂરી છે. જ્યારે પણ કેશ પે કરો, મતલબ કે જ્યારે પણ પેમેન્ટ આપો, ચેકમાં કેશ પેડ નો સ્ટેમ્પ, યુવી લેમ્પ અને સિગ્નેચરની સ્ટેમ્પ, આ ત્રણેય સ્ટેમ્પ હોવી જરૂરી છે. 5 લાખથી ઉપર અગર કોઈને વિડ્રો કરવાનું છે તો એમને પ્રાયર ઇન્ફોર્મ કરવું પડે બેંકમાં, રાઈટ? 10 લાખથી ઉપર હોય તો પાન કાર્ડ જોઈશે, અગર નહીં હોય તો નહીં થાય.
એન્ડ રીઝન વાળો લેટર પણ જોઈશે કે તમે કયા રીઝનથી આટલું તમે જમા કરો છો અચાનક. કરંટ એકાઉન્ટ હોય તો એવું હોય જ છે દર મહિને, પણ છતાં એનું વર્ષમાં એક વખત લેટર આપવો પડે છે. કોઈને ફાસ્ટ કેશની જરૂર છે, મતલબ કે અચાનક મતલબ કરંટ એકાઉન્ટ વાળા આવે છે, મેડમ આટલા જોઈએ છે જલ્દી, આટલા મતલબ 5 લાખ 10 લાખ રાઈટ વિથડ્રો કરવા આવે છે. હવે જ્યારે આ રીતનું આવે છે, આપણે આપણી જોડે લૂઝ કેશ સપોઝ પડી છે, જે બી કસ્ટમર આવ્યા હતા સવારના, જે બી પેમેન્ટ કરવા માટે આવ્યા છે, એ લોકોનું ભેગું કર્યું છે આપણે બંડલ આખું. જે મેં તમને કીધું હતું, મેં તમને કેશનું આખું સ્ટ્રક્ચર સમજાવ્યું કે તમે જ્યાં બેઠા હશો ને, કાં તો તમારા પગ પાસે, કાં તો આ લેફ્ટ સાઈડ પાસે બાસ્કેટ હશે, જ્યાં તમારે લૂઝ બંડલ્સ નાખી દેવાના. જે બી કસ્ટમર આવે એ લોકોના પૈસા ભેગા થાય એટલે એ લૂઝ બંડલ નાખી દેવાના. હવે એ બંડલ એવા નહીં હોય કે જે કસ્ટમર બંડલ્સ લઈને આવે ને એ જ ખાલી બંડલ નહીં જાય. તમારા ડ્રોવરમાં તમે જે લૂઝ કેશ મૂકેલી છે ને, એ કેશ જ્યારે તમને એવું લાગે ને કે ભરાઈ ગયું છે, તો એને સોર્ટિંગ મશીન નાખવાનું. સોર્ટિંગ મશીન જ્યારે 100 નોટ્સ થઈ જશે ને, સપોઝ કરો કે તમે 2000 નું આખું બંચ છે, લૂઝ કેશમાંથી આટલું તમે કાઢ્યું છે, હવે તમે એને નાખો છો સોર્ટિંગ મશીનમાં. તમને નથી ખબર કે કેટલા છે, હવે તમે નાખ્યું સોર્ટિંગ મશીનમાં. સોર્ટિંગ મશીનમાં નાખ્યું ને ત્યારે આ બધું એ જે ખરાબ નોટ હશે વચ્ચેથી નીકળશે, બાકી જે ક્લિયર હશે નીચે પહોંચશે. નીચે પહોંચીને જે ટોટલ 100 નોટ્સ થશે ને, તો કેશ નીચે જવાનું બંધ થઈ જશે. મતલબ કેશ સોર્ટિંગ મશીને એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે જ્યારે બી આખું 100 નોટ થઈ જાય ને એટલે મશીન ત્યાં સ્ટોપ થઈ જાય. પછી જેમ તમે નીચેથી આમ કાઢો ને એટલે પાછું ઉપરથી સ્ટાર્ટ થઈ જાય. એટલે ઉપર તમારે આમ પકડવું એને જરૂરી છે, કેમ કે એ મશીન નોટ્સ નીચે છે ને એટલે એકદમ ધડ કરીને હલે આપવું. એટલે ઉપરથી જે કેશ વધારે હોય તો કેશ ઉડીને નીચે ના પડી જાય, એટલા માટે તમારે ઉપર પકડવું જરૂરી છે. અને એક હાથેથી નીચે વાળું લઈને એને રબર બેન્ડ બાંધીને બંડલ બની જશે. એ બંડલ નીચેના બાસ્કેટમાં મૂકી દેવાનું. ટાઈમ ટુ ટાઈમ વચ્ચે જ્યારે પેલું ખરાબ નોટ્સ, ફાટેલા નોટ્સ, ફેક નોટ્સ જ્યારે નીકળે ને એને પણ લઈ લેવાનું, કેમ કે ત્યાં પણ અગર જો એ ભરાઈ જશે ને નોટ્સ વધારે પડતું, તો પછી એ નોટ્સને મશીન બહાર ફેંકવાનું ચાલુ કરશે. તો ઉડી જશે કંઈક ને કંઈક કેબિનમાં, રાઈટ? તો પછી એ બી આપણે નુકસાન. એટલે એ પણ ટાઈમ ટુ ટાઈમ એને કાઢવું પડે. એ કાઢીને એનું અલગથી એને પ્રોપર કરી, મતલબ અમુક ઊંધા જતા હોય તો એને પાછું સિરીઝમાં કરીને પાછું ઉપર મૂકી દેવાનું. પાછું ઉપર મૂકો એટલે 100 ના બંડલ્સ નીચેથી બની જશે. બને એટલે રબર બેન્ડ મારીને બંડલ સીધું બનાવી દેવાનું. હવે જ્યારે આ રીતનું બંડલ બને, ફાઇન, અને કોઈ કસ્ટમર અચાનક મારે 7 લાખ જોઈએ છે, તો એમાં શું કરવાનું કે સપોઝ કરન્સી ચેસ્ટ વાળા જે સવારે આપી ગયા હોય ને, કરન્સી ચેસ્ટ વાળા આખું કઈ રીતનું આપી જાય કે એક આખું બંડલ આપી જાય. મતલબ જે 10 બંડલ હોય, 10 બંડલમાં એક આખું બંચ બને, રાઈટ? સો 10 બંડલમાં જે આખું બંચ બને, સપોઝ આ 2000 નું છે તો 20 લાખ બનશે. હવે આ કેવું છે કે આ કરન્સી ચેસ્ટમાંથી કાઉન્ટ થઈને નીકળીને આવેલું છે, તો એનો મતલબ કે આને આપણે ચેક કરવાની જરૂર ના પડે, આ પ્રોપર જ હોય. એ લોકો કરન્સી ચેસ્ટમાંથી ગણાઈને પેલી વ્હાઇટ કલરની જે જાડી પટ્ટી હોય ને, પટ્ટી મારીને આજે આખું છે, આખું પટ્ટી અને ચારે કોર મારી દીધું હોય. એટલે આખું તમે આમ પકડીને એમને આપી દીધો ને, તો મતલબ એ 20 લાખ જ હોય. આને અલગથી ચેક કરવાની જરૂર ના પડે. હવે સપોઝ કોઈ કસ્ટમર આવ્યું કે 20 અથવા 10 લાખ, તો આપણે જે બંડલ બાંધેલું છે ને, એ બંડલ કસ્ટમરને અગર આપીશું તો કસ્ટમરની સામે એ 10 અથવા 20 લાખ આપણે પાછું ગણવું પડશે. ભલે આપણને ખબર છે કે બરોબર છે, પણ કસ્ટમરના સહેમતી માટે એમની સામે આપણે પાછું ગણવું પડશે. એ ટાઈમ વેસ્ટ ના થાય એની માટે આપણે એવું ટ્રાય કરીએ છીએ કે કરન્સી ચેસ્ટમાંથી જે આયા હોય ને બંડલ્સ, એ બંડલ આખું એમને આપી, એટલે એમને પણ ભરોસો બેસે, કેમ કે એની અંદર કરન્સી ચેસ્ટ વાળાનો ક્લિપ મારેલો હોય. એટલે આ વસ્તુ બધાને ખબર છે કે જે બી અમાઉન્ટ્સ અથવા જે બી નોટ કરન્સી ચેસ્ટમાંથી આવેલું છે એ આખું પ્રોપર હોય છે, એમાં કોઈ ભૂલ નથી હોતી, એમાં કોઈ ખરાબ નોટ્સ નથી હોતા. એટલા માટે એ લોકો જલ્દી લઈ લે છે. આ ત્યારે કામ આવે જ્યારે અમાઉન્ટ બહુ વધારે છે. હવે સપોઝ કોઈ કે મારે 10,000 જોઈએ છે, તો હવે 10,000 માટે કે આખું બંડલ ના ખોલાય. આ બંડલ બને ત્યાં સુધી મોટા અમાઉન્ટ કોઈ કસ્ટમર આવતા હોય કરંટ એકાઉન્ટ વાળા, એ લોકોને જોઈતી હોય ને ત્યારે જ ખોલાય, બાકી ના ખોલાય.
રાઈટ. તો ફાસ્ટ કેશનો મતલબ આ છે કે અગર કસ્ટમર ઊભું નથી રહ્યું, ઘણા એવા કસ્ટમર, મેડમ જલ્દી કરો, મારા જોડે ટાઈમ નથી, મારે કેટલું બધું કામ છે, નામ ને તેમને બહુ બધા નખરાવાળા બહુ કસ્ટમર આવશે તમારી અંદર, બહુ જ, કે એવું લાગે કે જાણે કે પ્રધાનમંત્રીના પીએ છે, એટલે એમની જોડે જરાય ટાઈમ નથી હોતો, એમને બહુ કામ છે. રાઈટ. સો આવા જ્યારે કસ્ટમર આવે ને એટલે એ ટાઈમ પર એમને આવા બંડલ્સ આપી દેવાના. કેશ પેમેન્ટમાં કઈ કઈ વસ્તુ ચેક કરવાનું એ મેં તમને સમજાવી દીધું છે. કેશ રિસિપ્ટ અને કેશ પેમેન્ટ, કે જ્યારે તમે કેશ લો છો અને જ્યારે તમે કેશ આપો છો, અને પ્લસ એમાં અગર કોઈ નવું અકાઉન્ટ હોય તો એમાં કઈ રીતે ચેક કરવાનું. રાઈટ. બંડલિંગ કરતા ટાઈમ પર બેંકની અથવા બ્રાન્ચની બીજી કઈ કઈ રિસ્પોન્સિબિલિટી છે. તો સપોઝ કે જ્યારે બ્રાન્ચની જ્યારે પણ કેશ લેવામાં આવે છે, ફાઇન, કેશ લઈ લીધું આપણે, એના પછી કસ્ટમર જતો રહ્યો, એ જતો રહ્યો એના પછી આખી જે રિસ્પોન્સિબિલિટી છે કેશની એ બેંક ઉપર છે, કે ફાટેલી નોટ તમે લીધી અથવા ખરાબ નોટ લીધી, અથવા એમાં અમુક વસ્તુ દેખાતું નથી, કલરફુલ પ્રિન્ટિંગ છે, રાઈટ, મતલબ છોકરાએ કંઈક દોરેલું છે, લખેલું છે, તો અગર એવી બધી વસ્તુ લો છો તો એ અને ફેક છે, જેન્યુઇન છે, તો એ આખી રિસ્પોન્સિબિલિટી બ્રાન્ચ ઉપર છે. પણ કસ્ટમર ગયા પછી કસ્ટમરની કોઈ બી રિસ્પોન્સિબિલિટી નથી. એટલે કસ્ટમરને ફોન કરીને એ વસ્તુ નહીં કહેવામાં આવે કે ભાઈ તમે આવો, તમે આપ્યું હતું, આ નથી ચાલવાનું, તો તમે પાછળ લઈ જાઓ. નહીં, કસ્ટમર બેંકમાં જમા કરીને એનું કામ ખતમ થઈ ગયું છે. રાઈટ. સો એની એવી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવતી. બેંકની બીજી રિસ્પોન્સિબિલિટી એ છે કે જે બી પેકેટ્સ છે, બંડલ છે, એ બંડલ એને બનાવવાના. બંડલ મતલબ 100 ના તો બંડલ બને છે, 100 ના પછી બીજા 10, મતલબ ટોટલ 1000 એના પીસીસ હોવા જોઈએ. દેટ મીન્સ કે આખું જે 10 બંડલ બને છે એનું આખું બંચ બનાવવાનું એ એમનું કામ છે. ઘણી વખત સાંજે જ્યારે ટેલી કરતા હોય છે ને, અને જ્યારે બંડલિંગ કરવાનું હોય છે, અને જ્યારે તમારા જોડે લિટરલી બહુ વધારે કેશ હોય છે, વધારે મતલબ 1-2 કરોડ તો ઠીક છે, એટલા તો હોય જ છે, બટ જ્યારે પણ એનાથી વધારે હોય, 3-4 કરોડ 5 કરોડ સુધી પણ હોય ને, ત્યારે બંડલ તમારથી ના થતું હોય તો તમારે બધા લોકો ઓફિસ બોયને બોલાવતા જ હોય છે, પોતાના ઓફિસ બોયઝથી હેલ્પ માંગતા જ હોય છે. અગર જો તમારથી ના થતું હોય તો પછી ઓફિસ બોયને કહેવાનું કે ભાઈ તમે આવી જાઓ, બંડલિંગ કરવાનું છે. અને ઘણી બધી બ્રાન્ચમાં ઓફિસ બોય સામેથી પૂછતા હોય, 4:30 થાય ને એટલે મેડમ આવી જાઓ, બાંધવાનું છે ને, એમ જ પૂછો, બાંધવાનું છે ને, તમને કહેવાનું હા આવી જાઓ. એટલે ત્યાં સુધીમાં મતલબ કે સપોઝ 3:30 વાગે બ્રાન્ચ બંધ થાય છે, તો 3:30 થી 4 ની વચ્ચે આખું સેટલમેન્ટ તમારું કેશનું થઈ જવું જોઈએ. જેમ કે એમાં ટેલી થઈ જવી જોઈએ. રાઈટ. ટેલી કરવા માટે તમારે કેશને લૂઝ તો થોડીક રાખવી પડશે. બધા બંડલ અગર અગાઉથી છોકરાઓ બનાવી લે છે ને, ઓફિસ વાળા કોઈ બોય પણ જે દિવસે વધારે ભીડ હોય ને એ સમજીને જાતે અંદર આવી જ જાય છે સાંજે અથવા બપોરે, કે જેટલું બંડલ બને છે ને, સપોઝ 3:30 વાગે બ્રાન્ચ બંધ થવાની હોય તો 3 વાગે 3-3:15 વાગે આવી જાય, કે 3-3:15 માં તો એટલું બધું મોટું પેમેન્ટ ના હોય જ્યારે બેંક બંધ થવાનું હોય. ઘણા કસ્ટમર એવા શાણા હોય, 3:30 વાગે બંધ થવાનું હોય ને, એ 3:29 આવે. 3:29 તો મતલબ વોચમેન પણ ના પાડી શકે ને કે ભાઈ ના હવે બ્રાન્ચ બંધ થઈ ગઈ છે. મારો એક કસ્ટમર, મારો તો નહીં, મારા બ્રાન્ચનો એક કસ્ટમર હતો, મારું 3:30 વાગે બંધ થાય, 3:25 બ્રાન્ચની અંદર ઘૂસી જાય. સેમ એક એવા મેડમ હતા, 3:30 વાગે બંધ થાય, 3:27 એ બેંકની અંદર પહોંચે, અને પછી એ બેસે, ચા પીવે, બધાને હેરાન કરે, અને પછી એ 4:30 વાગે જાય. તમે નહીં માનો, અમે લોકો રીતસર એમના મોઢે કીધેલું છે કે સર તમને નથી પોસાતું તો તમે બેંક ખાતું બંધ કરાવી દો. ખાતું બંધ જ નથી, બંધ જ ના કરાવે કોઈ દિવસ. અને માણસ લિટરલી અમને એવું, એ બિઝનેસમેન છે, પણ અમને એવું જ લાગતું હતું કે માણસ ગાંડો છે. કેમ કે દરરોજ આવે એ ટાઈમ પર, અને દરરોજ આવીને મને કે, મને પહેલા તો મને જ પકડે, એ મારું હું જવાબ ના આપું તો પછી બીજા પાસે જાય. દેખો સર, મેરા લડકા, બધા જેટલા બી નવા આવશે ને બધાને આ સ્ટોરી ચિપકાઈ દેશે કે પેલા તો અકાઉન્ટ નંબર લઈને આવશે, કોઈ નવા આવશે ને તો એને સૌથી પહેલા પકડશે. હું જયારે નવી હતી ને ત્યારે મને પકડી હતી કે મેડમ જોઈ દો ને કે આમાં બેલેન્સ કેટલું છે. પછી મેં કીધું આટલું બેલેન્સ છે. ऐसा कैसे हो सकता है, कल तो 2000 थे, काम करे स्टेटमेंट निकालो सारा. एक तो 3:30 વાગી ગયા. હવે બ્રાન્ચ બંધ મતલબ કસ્ટમર વિઝિટિંગ બંધ કરવાનું હોય, કેમ કે અમારે પણ બીજા બધા કામો હોય છે. એમાં કસ્ટમર આવીને બેસી છે, જો ને જરાક સ્ટેટમેન્ટ में क्या लिखा है, कितना कहाँ कटा है, तो એના સ્ટેટમેન્ટમાં મોસ્ટલી પેટીએમ, સ્વિગી, ઝોમેટો એવા બધામાં ખર્ચા થયા હોય, એના છોકરાઓ ખર્ચા કરે છે. બોલો મેડમ,
अब मैं क्या करूं बताओ, मेरा लड़का है बहुत तंग करता है मुझे, मेरे सारे पैसे इसमें स्विगी में इसमें उसमें डाल देता है, बोलो मैं क्या करूं। એટલે હું જયારે નવી હતી ત્યારે મને પણ એના ઉપર દયા આવતી હતી, મેં યાર છોકરાઓ તો શું કરે છે પોતાના મા બાપના ડેબિટ કાર્ડથી, આવું તો નહીં કરવાનું હોય। મારા 1 વર્ષ પછી પણ એને એ જ વસ્તુ ચાલ્યું રહ્યું, દર વખતે એ આવે અને દર વખતે જે નવા હું તો અઠવાડિયામાં હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ। મેં કીધું અંકલ તમારે આ પ્રોબ્લેમ છે તો તમારું ડેબિટ કાર્ડ બંધ કરાવી દો। अच्छा मैं बंद करवा दूं ना डेबिट कार्ड, अच्छा ठीक है तो दूसरा डेबिट कार्ड मिलेगा। अरे मैं कीधुं कि तमारे डेबिट कार्ड वापरवानुं ज नथी, अगर तमारे डेबिट कार्ड वापरवुं छे तो तमे तमारा जोड़े राखो ने, छोकराओने केम आपो छो। आपको नहीं पता मैडम, हमारे छोकरा बहुत होशियार है, वो फोटो खींच के लेके जाते हैं। मैं कीधुं ओके सर, मैं कीधुं तो पछी तमारे काम करो, तमारे डेबिट कार्ड यूज ना करवुं छे। क्या बात कर रहे हो मैडम, तो हम लोग एटीएम से कैश कैसे निकालेंगे। आवा कस्टमर आवशे जेनी जोड़े तमे एक सेंस वाली वस्तुओनी बात नहीं करी सको, एनी पासे हाजर जवाब छे बधी वस्तुनी, आपणे एने सोल्यूशन नहीं आपी सके। पछी के आ बैंक तो के काम ज नथी करती, तो सोल्यूशन ज नथी आपती, मारू हेल्प ज नथी थतुं, आवा बैंक में खातुं राखीने शुं काम छे। तो अमे केटली वखत कीधुं कि सर खातुं बंद कराई दो, चार्ज लागशे, खातुं बंद कराई दो। अच्छा बंद करा दूं तो फिर तो मेरा पैसा नहीं कटेगा ना। उनका नहीं कटेगा सर, आपका पैसा बंद करवा दो, ठीक है। ये चा पीसे, ચા સાંજે અમારા લોકો માટે આવે ને એટલે ઓફિસ બોય જયારે ઉપર જાય ને ચા લઈને ત્યારે એ કહી દે કે એક મેરે લીએ બી લાના, હા મતલબ બીજા અડધા કલાક તો પાક્કો એક માણસે ત્યાં જ બેસે। એ જ રીતે બીજા એક મેડમ આવતા 3:30 વાગે એક્ઝેક્ટ, એમનો પ્રોબ્લેમ એ છે કે બેંકના ઓફર બેંકમાંથી ઓફર્સ આવતા હોય છે ને કે તમે આટલા બેંકમાં આટલા તારીખથી આટલા તારીખમાં આટલું જમા કરાવો અકાઉન્ટમાં 20, 25, 10,000 તો તમને અમે એક બેનેટન બેગ આપીશું, રાઈટ, કોઈ ટફલ બેગ આપીશું, એમેઝોનનું વાઉચર આપીશું, પેન્ટાલુન્સના વાઉચર આપીશું। તો આવું બધા હોય ને તો આમ મેડમ બહુ સિરિયસલી લઈ લે છે આ બધી વસ્તુઓને। તો આ બધું એવું નથી કે બેંક ખોટું બોલે છે, સાચું બોલે છે, બેંક વાઉચર આપે છે, પણ એની પણ એક પ્રોસિજર હોય છે। એ ટાઈમ લિમિટની અંદર તમારે એને ક્લેમ કરવાનું હોય, એમના પ્રાઇસને ક્લેમ કરો પછી બેગ અથવા જે તમને મળવાનું હોય એ મળે। આ મેડમે 20-25 હજાર નાખી દીધા અકાઉન્ટમાં। હવે એમને પછી મેસેજ પણ આવ્યો હતો કે આટલા ટાઈમથી આટલા ટાઈમની અંદર તમારે આ લિંકમાં જાઓ અને એમાંથી તમારું વાઉચર તમે ડાઉનલોડ કરો। એ બેને એવું કર્યું નહીં, એ બેને કર્યું નહીં, એના પછીથી મારી પાસે આવવા લાગ્યા कि मैडम ये देखो ना किस तरीके से होता है वाउचर। मैं कहती कि मैडम टाइम जतो रह्यो छे। अरे मैडम ऐसे कैसे बात करते हो, हमारा जो हस्बैंड है हमको मारेगा, वो देखो बाहर खड़ा है, राइट। देन कि आपको पता है कि हमने कितने कितने लोगों के पास जाके पैसा लिया है, राइट। तो ये आवा टोन में बोलता था, हमारा पैसा तो है नहीं, हमने 25,000 पता है कहाँ कहाँ से जुगाड़ किया है, आपको नहीं पता मैडम, हमारा हस्बैंड देखो बाहर खड़ा, वो हमको डांटेगा। तो 3:30 પછી આવા કસ્ટમર્સ આવતા હોય છે જે અમને લિટરલી ઇરિટેટ કરે છે। એમને આખો દિવસ એમને કે ટાઈમ નથી દેખાતો, અમને એ ટાઈમ પર આવવું હોય છે જ્યારે બ્રાન્ચ બંધ થતી હોય છે, રાઈટ। સો એવા કસ્ટમર્સ હોય છે કે જે તમને આવા 3:30 ના ટાઈમ પર આવતા હોય છે। સો વાત એ છે કે જ્યારે પણ બેંક્સ બંધ થવાના હોય, 3:30 નો ટાઈમ થાય અથવા 4 વાગ્યાનો જે બી ટાઈમ હોય એ ટાઈમ પર ઓફિસ બોય આવે અને તમારી હેલ્પ કરી દેશે બંડલિંગ માટે, ફાઇન। એન્ડ જ્યારે બી તમે બંડલ કરશો ને એ બંડલમાં એ મતલબ ઓફિસ બોય રબર બેન્ડ બાંધશે, રબર બેન્ડની જોડે જોડે એક સ્ટ્રીપ હોય છે, એ સ્ટ્રીપ બાંધે। અગર સપોઝ તમે કોઈ દિવસ બેંકમાં ગયા અને બેંકમાંથી ફ્રેશ બંડલ લાયા, ફ્રેશ મતલબ દિવાળી વાળી ફ્રેશ બંડલ નહીં, નોર્મલ જે બંડલ લાયા હશે ને તો એની ઉપર એક સફેદ કલરની પટ્ટી મારેલી હશે। સફેદ કલરની પટ્ટીમાં જે આરબીઆઈ તરફથી કરન્સી ચેસ્ટ વાળી પટ્ટી એની બેંકની ખુદની પટ્ટી હશે, સપોઝ યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ બેંક, તો એની અંદર એમ્પ્લોય જે બી હશે ને કેશિયર એ લોકોનું એમ્પ્લોય આઈડી અથવા સિગ્નેચર હશે, રાઈટ। સો દરેક બંડલ્સમાં સ્ટ્રીપ હોવું જરૂરી છે અને દરેક સ્ટ્રીપની અંદર કેશિયરની એમ્પ્લોય આઈડી અને કેશિયરનું નામ લખો તો નામ, એમ્પ્લોય આઈડી હોય તો ચાલે, અને સાઇન એ જરૂરી છે, અને ડેટ કે આ કયા ડેટનું સ્ટ્રીપ મારેલું છે, રાઈટ। એન્ડ બેંક જે બી કસ્ટમરને પૈસા આપશે ને एक क्लीन नोटनी पॉलिसी है, आरबीआई मैंडेट एक क्लीन नोटनी पॉलिसी है कि आ पॉलिसीनी तहत ज तमारे कैश आपवानी, फाइन। પેલું મ્યુટિલેટેડ નોટ્સ કેવા લઈ લઈએ છીએ આપણે, સોઇલ નોટ્સ પણ લઈ લઈએ છીએ, પણ આપણે સામે આ વસ્તુ આપણે આપી ના શકીએ, એટલે આપણે જે પણ કસ્ટમરને કેશ આપીશું ને એકદમ ક્લીન હોવું ઇટ ઇઝ મેન્ડેટરી, એ જરૂરી છે, ફાઇન। અને આપણે જે કસ્ટમરને આપીશું ને કેશ એ ઇશ્યુએબલ નોટ્સ જ હોવી જોઈએ,
હવે ઇશ્યુએબલ નોટ્સ મતલબ ઇશ્યુએબલ નોટ્સ મતલબ બે છે, એક તો ઇશ્યુએબલ નોટ્સ અને એક નોન ઇશ્યુએબલ. નોન ઇશ્યુએબલ નોટ્સ મતલબ શું છે કે 1996 ના જે નોટ્સ છે ને 500 વાળા, જેમાં મહાત્મા ગાંધીની સિરીઝનું બંધ થયેલું છે, તો દેટ વી કેન નોટ ગીવ ટુ ધી કસ્ટમર. ફાઇન. ફાટેલા નોટ્સ આપણે આપી ના શકીએ. ગંધારા જે નોટ્સ છે જેમાં કચરો ને એ બધું લાગેલું છે, માટી છે, એ આપણે આપી ના શકીએ. ફાઇન. જે વોટરમાર્ક છે ને, આમાં તમને અત્યારે નહીં દેખાય, બટ તમે યુવી લેમ્પ થી યુઝ કરશો, મેગ્નિફાઇંગ ગ્લાસ બી કરશો ને, તો તમને અહીંયા વોટરમાર્ક દેખાશે. હું તમને છે ને rbi.org.in આની અંદર આ એક વેબસાઇટ છે, આમાં જજો તમે. એક મિનિટ, હું તમને જ્યારે તમે rbi.org.in માં જશો ને, એટલે તમે સૌથી નીચે જશો ત્યારે મોર લિંક્સ કરીને છે. મોર લિંક્સ ની અંદર આરબીઆઈ કહેતા હૈ, આરબીઆઈ કહેતા હૈ કરીને બીજી એક લિંક છે. એની અંદર જશો ને એટલે એનું જે સૌથી પહેલું આ રીતનું એક આવશે, એન્ડ દેન એની નીચે સૌથી પહેલું દેટ ઇઝ પૈસા બોલતા હૈ. તમે પૈસા બોલતા હૈ આમાં ક્લિક કરશો ને એટલે તમને વેરિયસ અલગ અલગ ટાઈપના નોટ્સ તમને દેખાડશે. જેમ કે આ આઈ હોપ તમને દેખાય છે. આ જે પૈસા બોલતા હૈ મેં ક્લિક કર્યું ને એટલે આ રીતનું આવે, 500 ની નોટ છે, 2000 છે અને 100 છે. તો સપોઝ તમે કોઈ બી એક નોટને ક્લિક કરશો ને એટલે એ આ રીતે ખુલીને આવશે. હવે આ જયારે ખુલીને આવશે ને, તમે કોમ્પ્યુટર પર કરશો ને તો તમને વધારે ખ્યાલ આવશે. તમને અહીંયા 1 2 3 4 બધા અલગ અલગ દીધા છે. મતલબ અગર મહાત્મા ગાંધીનું જે પિક્ચર છે એના પર ક્લિક કરું છું તો એવું કે છે કે મહાત્મા ગાંધીનું જે પોર્ટ્રેટ છે ને, જે પિક્ચર જે રીતનું છે ને, એ નવા નોટમાં ચેન્જ થયા છે. આ જે 3 જગ્યા છે, હું તમને આમાં તો નહીં દેખાય, તમે ફિઝિકલ હોત તો હું તમને દેખાડ દેત. અહીંયા લખ્યું છે રાઈટ સાઈડ પર ઉપર, કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. રાઈટ. સો અહીંયા એનું ઇંગ્લિશ વર્ઝન છે, ગેરંટીડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ એક સિક્યોરિટી, આ એક સિક્યોરિટી અને આ એક સિક્યોરિટી. કે અહીંયા એવું લખ્યું છે કે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ 50 રૂપીસ. મતલબ કે હું પ્રોમિસ કરું છું કે મારે આ જેને આપવાનું છે એને હું 50 રૂપિયા આપી રહી છું. સો rbi.org.in માં છે ને તમને એ વસ્તુ ખબર પડશે કે નોટ્સ કઈ રીતે ઓળખવામાં આવે. એવું હશે તો વોટ્સએપ લિંક પર, વોટ્સએપ ગ્રુપ પર હું આ લિંક પણ હું તમને પેસ્ટ કરી દઈશ. એટલે તમને એની અંદર ગેમ્સ પણ છે, એટલે આરબીઆઈ તરફથી ગેમ્સ જે હોય છે એ પણ છે, એટલે તમને મજા આવશે નોટ્સ સમજવામાં. ફાઇન. સો આપણે ફેક નોટ્સ જે છે એ ના આપી શકીએ. રાઈટ. એ બધા નોન ઇશ્યુએબલ નોટ્સમાં આવે છે. એ બધા નોન ઇશ્યુએબલ નોટ્સમાં આવે છે. ફાઇન. ફેક નોટ ના આપી શકીએ. જે વોટરમાર્ક છે, વોટરમાર્ક તમે પેલું rbi.org માં જોશો ને તમને ખબર પડશે વોટરમાર્ક એટલે શું છે. વોટરમાર્કમાં કશું કઈને લખ્યું હોય, સ્લોગન લખ્યું છે, મેરા ભારત મહાન લખ્યું છે, મતલબ એ રીતનું કંઈ બી લખ્યું હોય ને તો એવી વસ્તુ આપણે બેંકને ના આપી શકીએ, સોરી કસ્ટમરને ના આપી શકીએ. એ બધા નોન ઇશ્યુએબલમાં આવે છે. ઇશ્યુએબલ મતલબ કે જેમાં કોઈ લખાણ ના હોય, અપાર્ટ ફ્રોમ આરબીઆઈ. રાઈટ. માણસે કોઈ લખ્યું ના હોય, નોર્મલ એન્ડ ક્લીન નોટ હોય, ફાટેલી નોટ્સ ના હોય, આરબીઆઈ સીલ પેક હોય, એવા બધા નોટ્સ છે જે ઇશ્યુએબલ નોટ્સમાં આવે છે.
બે કટકા આપણે ના આપી શકીએ કસ્ટમરને, ફાઇન. એટલે એવા બધા જે ક્લીન, પ્રોપર અને કમ્પ્લીટ નોટ છે ને એને ઇશ્યુએબલ નોટ્સમાં ગણવામાં આવે છે, રાઈટ. સો આપણે બ્રાન્ચની જે રિસ્પોન્સિબિલિટી છે એ કર્યું કે બ્રાન્ચ રિસ્પોન્સિબલ છે કે તમે જે કોઈ બી કેશ લો છો એ તમારી રિસ્પોન્સિબિલિટી છે, લઈ લીધા પછી, કસ્ટમર જતા રહ્યા પછી. બધાના બંડલ્સ બનાવવાની જવાબદારી તમારે છે. એવું નથી કે કરન્સી ચેસ્ટ વાળા આયા ને એકદમ ઢગલો લઈને એમને આપી દીધું કે લો, નહીં, એને પ્રોપર બાંધો. એને એના જે 10 બંડલ્સ છે 10 બંડલ બનાવો, 10 બંડલની સાથે બાંધો. દેન એના દરેક બંડલની અંદર એક એક સ્ટ્રીપ હોવી જોઈએ આપણી, મતલબ કે બેંકની, જેની અંદર એમ્પ્લોય નંબર ને એવું બધું હોવું જોઈએ, સાઇન એન્ડ એમ્પ્લોય નંબર. પણ ક્લીન નોટની પોલિસીની તહેત જ બેંકને કેશ આપવાનું રહેશે. આપણે લઈ શકીએ છીએ કેશ, ખરાબ નોટ છે, ફાટેલા નોટ છે, ફેક નોટ છે, લઈ શકીએ છીએ, બટ આપણે પાછું એમને આપી નથી શકતા, રાઈટ. કે ભાઈ આ નહીં ચાલે, તમે પાછા લઈ જાઓ. દુકાનવાળા, બજાર, સબ્જી મંડીવાળા કેવું કહી દે છે કે ભાઈ આ અલાઉડ નથી, તમે મને, હું લઈશ નહીં, હું તો ક્યાં જમા કરાવીશ. આવું બેંક ના કહી શકે કે આ તમે ક્યાં લઈને જશો ને ક્યાં કરાવશો ને અમે ક્યાં રાખીશું ને અમારી પાસેથી કોઈ લેતું નથી ને, એવું બધું બેંક ના કહી શકો. એટલા માટે બેંકને એ લેવું પડે, બેંકની જવાબદારીમાં આવે છે. બટ આ વસ્તુ આપણે સામે બેંક કસ્ટમર્સને ના આપી શકીએ કે ભાઈ આ તમે રાખો, રાઈટ, આ અમે ના રાખી શકીએ. અને તમે જે કોઈ બી બંડલ આપશો ને એ બંડલની અંદર પણ અગર એકાદ બે નોટ, મોસ્ટલી બેંક કરતી જ હોય છે કે આવી કોઈ થોડી ઘણી ફાટેલી હોય કે એવી કંઈક હોય ને, તો એ બેંક વાળા કસ્ટમર્સને આપી દે છે, જો કસ્ટમરનું ધ્યાન ના હોય તો. આજ પછી જયારે તમે કોઈ બંડલ લેવા જાઓ ને બેંકમાં, તો જરાક ધ્યાન રાખજો ને પ્રોપર જોઈને લેજો, કેમ કે બેંક વાળા પણ શાણા હોય છે, કેશિયર્સ પણ, રાઈટ. સો આજની જે ટોપિક હતી દેટ વોઝ રિગાર્ડિંગ કેશ પેમેન્ટ. કેશ પેમેન્ટમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની, રાઈટ. તો પેલું જે મેં લિંક આપ્યું છે તમે બી સર્ચ કરી લેજો, છતાંય હું તમને વોટ્સએપમાં લિંક મોકલી દઈશ આની ઉપરાંત તમને સોઇલ્ડ અને મ્યુટિલેટેડ નોટ્સ અને ઇમેજીસ પણ મોકલી દઈશ, ફાઇન. સો ધીસ વોઝ ટુડેઝ ટોપિક. ઇન કેસ કેશ રિલેટેડ આજના ટોપિકમાં પેમેન્ટ માટે કોઈ અગર ડાઉટ્સ હોય તો મને વોટ્સએપ કરી શકો છો, તો કોલ પણ કરી શકો છો. થેન્ક યુ.